આંબેલની ઓરીનો છે અને પ્રવચનનો 6થો દિવસ. ફરી એકવાર આપણે જે એન્ડમાં સવાલનું આપણે 10 મિનિટ રાખીશું અને જેમને પણ પૂછવું હોય તે હેન્ડ રેઝ કરજો. કદાચ કોઈને હેન્ડ રેઝ કરવાનું ન ફાવે એવું હોય તો ચેટમાં ખાલી લખજો કે પ્લીઝ અનમ્યુટ મી, તો અમે તમને અનમ્યુટ કરશું. તો જેને પણ કંઈ પણ આ આંબેલની ઓરી વિશે કે એમના પ્રવચનમાં કંઈ પણ ગૂંચવણ હોય કે કંઈ પણ સમાધાન જોઈતું હોય તો જરૂરથી તમે સવાલ છેલ્લે પૂછી શકશો. આપણે 10 મિનિટની મર્યાદા રાખશું અને એનાથી વધારે પછી કોઈને સવાલ હોય તો પછી કાલે લઈશું. તો હવે ગુરુજીને વિનંતી કરીશ કે આજનું પ્રવચનની શરૂઆત કરે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જયાણમ નમો લોયે સપ્વસાહુણમ એસો પંચનમુકારો સત્વ પાવપણાસણો મંગલાણમ ચ સભ્યેશિમ પડમં હવૈ મંગલમ સકલ મંગલ પરમ કમલા કેલી મંજુલ મંદિરમ ભવકોટિ સંચિત પાપનાશન નમો નવ પદ જયકરમ અરિહંત સિદ્ધ સુરીશ વાચક સાધુ દર્શન સુખકરમ વર જ્ઞાન પદ ચારિત્ર તપયે નમો નવ પદ જયકરમ શ્રીપાલ રાજા શરીર સાજા સેવતા નવ પદવરમ જગમાહી જાજા કીર્તિ ભાજા નમો નવ પદ જયકરમ શ્રી સિદ્ધ ચક્રપસાય સંકટ આપદાનાશે અરમ બળી વિસ્તરે સુખમનો વાંચિત નમો નવ પદ જયકરમ ગદ કષ્ટ ચૂરે શર્મ પૂરે યક્ષ વિમલે સરવરમ શ્રી સિદ્ધ ચક્ર પ્રતાપ જાણી વિજય વિલસે સુખભરમ વિજય વિલસે સુખભરમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી આપણા જીવનમાં આપણને પરમાત્મા તરફથી અદ્ભુત ભેટો મળી છે, ગિફ્ટ મળી છે. એ ગિફ્ટનો ઉપયોગ અજ્ઞાનતાથી કર્યો પણ હશે, પણ આત્માને જેટલો જોઈએ એટલો લાભ આપણે કરાવી શક્યા નથી. જીવનમાં નવપદ એ એક મહાન પદો છે પુણ્યશાળી. આ પદોની એટલી ઉત્તમ ભૂમિકા છે કે શબ્દમાં પણ ગણિત છે. કે ન એટલે નવકારનું પ્રતીક, પ્રતિબિંબ, સાક્ષાત નવકાર. નવપદ નવકારનું પ્રતીક, પ્રતિબિંબ, સાક્ષાત નવકાર. સિદ્ધ ચક્ર યંત્ર એક સાક્ષાત નવકાર છે. વ એટલે વિનય, વિવેક, વૈરાગ્ય
અને વિતરાગતાનું દર્શન કરાવનાર એક મહાન યંત્ર છે. વિનય, વિવેક, વૈરાગ્ય અને વિતરાગતા. પદ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પૈસો, પરિવારથી પર બની પરમાત્મા પદ અને પરમ પદ આપનાર આ સિદ્ધ ચક્ર યંત્ર છે. દમન, દર્પણ અને દિવ્યતા એનું દર્શન કરાવનાર છે. દમન એટલે ઇન્દ્રિયોનું દમન, દર્પણ એટલે શરીર નહીં, આત્મા દેખાય. શરીર નહીં, અત્યારે આપણને આપણું શરીર જ દેખાય છે, પણ નવપદ આત્મદર્શન કરાવનાર છે. અને દિવ્યતા, જેમ સૂર્યનો પ્રકાશ, દીપકનો પ્રકાશ પ્રગટ થાય, અંધકાર દૂર થઈ જાય, એમ નવપદની દિવ્યતા આપણા મોહના અંધકારને દૂર કરનારી છે. પુણ્યશાળી, આવો સિદ્ધ ચક્ર યંત્ર આપણને સૌને પ્રાપ્ત થયો છે. આપણા સંઘોને ધન્યવાદ છે, ભારતભરના સંઘોને પણ ધન્યવાદ છે કે જે સિદ્ધ ચક્ર યંત્ર ઉપર મૈણા અને શ્રીપાળે આરાધના સાધના કરી, એ જ યંત્ર આજે ઉજ્જૈનમાં વિદ્યમાન છે. તો વિચાર કરજો, આટલી પ્રાચીન વસ્તુ આપણા સંઘોએ સાચવી છે. આપણે વર્તમાન વસ્તુમાં પણ બેદરકાર થઈ જઈએ છીએ. જેટલી આપણી પ્રાચીનતા છે, એટલી જ આપણી સુરક્ષા છે. પુણ્યશાળી, દરેક સંઘોની અંદર ધર્મ સંબંધી જેટલી પ્રાચીનતા સચવાય, ગ્રંથો, ગ્રંથ ભંડારો, પ્રતિમા, મંદિરો, એ આપણી એક સૌભાગ્યતા છે. પુણ્યશાળી, તો આપણા જીવનમાં એક જવાબદારી આપ પણ સાચવવાની છે કે કાંઈક પ્રભુ શાસનને સાચવું. તો આવો નવપદ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનું પ્રેરક અને પર્વ, એક ઉત્તમ કાળ, ઉત્તમ સમય, જે શબ્દના નામ માત્રથી પણ આપણી પાત્રતા અને પવિત્રતા વધી જાય એવું હોળી, નવપદની હોળી, સિદ્ધ ચક્ર યંત્ર, શ્રીપાળ અને મૈણા, એ આપણું એક ગૌરવ છે. એ ગૌરવને અનુભવતા આપણે ગઈકાલે નવપદની એક વિશિષ્ટતા આપણે બતાવી હતી. 9 દિવસમાં નવપદ છે એવું નથી. ગુજરાતી મહિના પ્રમાણે એક મહિનામાં 9 પદ શાસ્ત્રોમાં સ્થાપ્યા છે. એની સાધારણ જાણકારી આપું છું. પુણ્યશાળી, સામાન્યતઃ માસની ગણતરી ગુજરાતમાં કારતક, માગસર, પૌષ, મહા, ફાગણ, ચૈતર એ રીતે થાય છે. રાજસ્થાન, મારવાડમાં પણ કારતક, માગસર, પૌષ, મહા થાય છે, પણ સુદી પક્ષમાં રાજસ્થાન, ગુજરાત,
સાથે હોય છે. વદી પક્ષમાં અત્યારે આસો વદ આવે છે, રાજસ્થાનમાં કારતક વદ આવશે. હવે આપણે કારતક સુદ આવશે ત્યારે રાજસ્થાનમાં પણ કારતક સુદ આવશે. આપણી કારતક વદ આવશે તો એમને માક્ષર વદ કહેવાશે. એક એક એમની એક વ્યવસ્થા છે. તો એ પ્રમાણે ગણિત ગણીને આપણા જીવનમાં વદી પક્ષ અને સુધી પક્ષ એ બંનેના 15-15 દિવસ છે. તો વદી પક્ષથી માસનો પ્રારંભ થાય છે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ આજે સુધી પક્ષથી કોઈ કારણવશાત વ્યવસ્થા થઈ છે તો એ વ્યવસ્થા બધાને સ્વીકાર્ય છે પુણ્યશાળી. તો જીવનમાં વદી પક્ષ એકમ, બીજ, ત્રીજ, ચોથ અને પાંચમ આ 5 દિવસ આચાર્ય ભગવંતના કયા છે. અને છઠ, સાતમ, આઠમ, નોમ અને દસમ એ ઉપાધ્યાય ભગવંતના દિવસ કયા છે. એટલે આ દિવસોમાં એકમથી પાંચમ સુધી આઈ થિંક ફ્રીઝ થઈ ગયું છે. હા, અહીં નેટવર્કનો પ્રોબ્લેમ લાગે છે એમને. અચ્છા, એ હમણાં પાછા જોઈન થશે. આવી ગયા. તમારું અનમ્યુટ કરજો. આજનો કાળ કંઈક એવો આવી ગયો છે કે સામાન્ય જ્ઞાન વિજ્ઞાન ધર્મનું મેળવ્યું અને આપણે આગળ આવી ગયા એવો અજ્ઞાનતાના કારણે ભાવ આવે છે પુણ્યશાળી. તો વદી પક્ષના 5-5 દિવસ આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સાધુ ભગવંતના છે. સુધી પક્ષમાં એકમ, બીજ, ત્રીજ અને ચોથ એ સમ્યક દર્શનના દિવસ છે. ઓમ રીમ નમો દંસણ સ સુધી એકમ, બીજ, ત્રીજ અને ચોથ એ સમ્યક દર્શનના દિવસ છે. પાંચમ, છઠ અને સાતમ એ સમ્યક જ્ઞાનના દિવસ છે. આઠમ, નોમ, દસમ એ મિચ્છામી દુક્કડમ એમને પાછો આઈ થિંક નેટવર્કનો પ્રોબ્લેમ થયો છે. અનમ્યુટ કરજો, તમારું મ્યુટ થઈ ગયું પાછું.
યા થયું, બરાબર છે. ઓ, બરાબર છે. હવે થિંક તમારું નેટવર્ક કદાચ વીક હશે. સાહેબજી અનમ્યુટ કરજો. આવી નવપદની આરાધના પુણ્યશાળી આપણને સૌને પ્રાપ્ત થઈ છે. તો માત્ર 2 ઓળી પૂરતી જ આરાધના રહે એવું આપણા જીવનમાં અત્યારે જે વ્યવસ્થિત રીતે સ્થપાઈ ગયું છે એમાં હવે થોડો ઉમેરો કરીને આગળ વધવાનું અને આનો પ્રચાર પ્રસાર પ્રયાસ એવો કરજો કે આપણું નવપદ જે શાશ્વતું છે અને દરેક દિવસે નવપદની હાજરી છે જ એવું આપણે પ્રેરણા કરીને પણ એમાં આગળ વધશું પુણ્યશાળી. હવે આપણે નમો લોહી સવો સાહુણમ એ પદની અંદર આપણે થોડા આગળ વધશું. જગતમાં વિશ્વમાં કોઈ પણ એવું પદ કે જે જગતમાં નીચેનાને જોડે અને ઉપરનાને પણ જોડે. અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન અને ઉપાધ્યાય ભગવંતને સાધુ પદમાંથી જ ઉત્પત્તિ થાય અને સાધુ પદની ઉત્પત્તિ પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપમાંથી થાય. વિચાર કરો પુણ્યશાળી. આવો ઉત્તમ પદ નમો લોહી સૌ સાહુણમ ગઈકાલે આપણે થોડી પૂર્વ ભૂમિકા સમજાવી હતી. આજે આપણા આ સાધુ ભગવંતો એના શાસ્ત્રમાં 9 પ્રકાર બતાવ્યા છે. ચંદન ગુરુ, દીપક ગુરુ, સદગુરુ, અનુગ્રહ ગુરુ, ઉત્તમ ગુરુ, સ્પર્શ ગુરુ, કુર્મ ગુરુ, દર્પણ ગુરુ અને ક્રંચ ગુરુ. આવું સાધુ પદ છે. ચંદન ગુરુ આપણા સાધુ ભગવાન પોતાનું આયુષ્ય ઓછું થતું જાય છે, સાધનામાં સાધુપણું પાળતા જાય છે, પણ ચંદનનો લાકડો જેમ ઘસાય અને સુવાસ આપી એમ આપણા સાધુ ભગવંતો જૈન શાસનની, જૈન ધર્મની સુવાસમાં વધારો કરનાર છે. આચાર પાલન કરીને દીપક ગુરુ દીવાના પ્રકાશથી અંધકાર દૂર થાય છે એમ સાધુ ભગવંતના આચરણથી મોહનો અંધકાર, અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. સદગુરુ એક જ વાત સાધુ ભગવાન આપવાની વાત કરે છે, ગોચરી પાણી સિવાય કોઈ વસ્તુ લેવાની વાત કરતા જ નથી. આપવું જ છે તમને, અને તે પણ સામાન્ય નહીં. વિશ્વમાં જેટલી ઉત્તમ વસ્તુઓ છે એ જ તમને આપી છે.
દાનશીલ તપ ભાવરૂપી ધર્મ તમને આપવો છે એ સદગુરુ, અનુગ્રહ ગુરુ. એક વાર ગુરુ પણ આપણા ઘરને આંગણે ગોચરી પાણી વોરીને જાય તો આપણને એ ધર્મલાભ શબ્દ આપે. અને ધર્મલાભ શબ્દનો અર્થ 8 કર્મનો ક્ષય થવો, પરાધીનતા એમાંથી મુક્તિ મેળવવી, સ્વાધીનતા એને પ્રાપ્ત કરવી. ધર્મલાભનો અર્થ અમે તો ગોચરી પાણી વોરીને જઈએ છીએ, પણ અમારો આચરેલો ધર્મ અને તમારો સુપાત્ર દાનનો ધર્મ, એ બે ધર્મનો સંયોગ થાય અને તમારા જીવનમાં કર્મજનિત વ્યવસ્થા વિલય પામે અને ધર્મજનિત વ્યવસ્થા ઊભી થાય. આવા આપણા સાધુ ભગવંતો છે. ઉત્તમ ગુરુ. દોષ જોવે તો પણ દેખે કે નહીં, સુધારવાનો પ્રયત્ન કરે, નિંદા થાય એવો ન કરે. અને ગુણ ન હોય તો ગુણ આપવાનો પ્રયત્ન કરે. પુણ્યશાળી ગુણ આપવાનો પ્રયત્ન કરે. એક ઘોડાને પ્રતિબોધ કરવા મુનિ સુવ્રત સ્વામી ભગવાન ક્યાં સુધી પહોંચ્યા? એક કુમારપાળને પ્રતિબોધ કરવા હેમચંદ્રાચાર્ય ભગવાન ક્યાં સુધી પહોંચ્યા? ઇતિહાસ વાંચો તો ખબર પડે કે આવા ઉત્તમ ગુરુઓ, સ્પર્શ ગુરુ, કે જેમ ચિંતામણી રત્નનો સ્પર્શ થાય અને આપણી ઈચ્છાઓ નષ્ટ થઈ જાય, પારસમણીનો સ્પર્શ થાય ને લોખંડ સોનું થઈ જાય, એમ સાધુના સ્પર્શથી સંસાર વિલય પામી જાય. સ્પર્શ માત્રથી. ઇલાચી નાચતો હતો, દર્શન કર્યા અને કેવળ જ્ઞાન પામી ગયો. વિચાર કરો, આવા સ્પર્શ ગુરુ, કુર્મ ગુરુ, કે જ્યારે પૂર્વકૃત કર્મોને આપત્તિ આવે તો ગુરુ ભગવંત પોતાની 5 ઇન્દ્રિયો એનો કંટ્રોલ કરીને પોતાની અને સંસારમાં રહેલી જીવોની ઉપાધિઓને દૂર કરવા કૌશગ આદિ આરાધના સાધનાથી જૈન ધર્મની વ્યવસ્થાને સાચવે છે. દર્પણ ગુરુ. આચાર એવા પાલે કે સાક્ષાત અરિહંત સિદ્ધપણાની આપણને દર્શનની વિધિ કરાવે. અને ક્રૌંચ પક્ષી. ક્રૌંચ પક્ષીની એ તાકાત છે કે એ 10-12 કિલોમીટર પોતાના માળાથી દૂર રહે. 10-12 કિલોમીટર પોતાના માળામાં રહેલા ઈંડાથી એ દૂર રહે. અને એ ક્રૌંચ પક્ષીને કોઈએ પાંજરામાં પૂરી દીધું, સમજો કે હવે માળામાં જે ઈંડા રહેલા છે એનું સેવન કરવું. એ ક્રૌંચ પક્ષી 10-12 કિલોમીટર દૂર રહ્યા પાંજરામાં બેઠા બેઠા પોતાના મનોભાવથી ઈંડાનું સેવન કરે અને એ ઈંડામાંથી બચ્ચા પ્રગટ થાય. એ ક્રૌંચ પક્ષીમાં તાકાત છે. બાકીના બધા પક્ષીઓ પોતાના શરીરની ગરમીથી ઈંડાનું સેવન કરે છે, પણ ક્રૌંચ પક્ષી આટલા દૂર રહ્યા છતાંય ઈંડામાંથી બચ્ચાને નિકાલી શકે છે. એ એની આત્મિક શક્તિ, માનસિક શક્તિ છે. એમ આપણા ગુરુ ભગવંતો ભલે ભરત ક્ષેત્રમાં રહ્યા, ભલે ઐરાવત ક્ષેત્રમાં રહ્યા, કે ભલે મહાવિદ્ય ક્ષેત્રમાં રહ્યા, જ્યાં રહ્યા છે ત્યાં આપણું કલ્યાણ કરે છે. પુણ્યશાળી ચાવંત કેવી સાહુ ભરેરવય મહાવિદેહ. ભરત, ઐરાવત અને મહાવિદેહમાં જ્યાં જ્યાં પણ આવા ગુરુ ભગવંતો વિદ્યમાન છે અને આપણે નમસ્કાર કરીએ છીએ. જો આપણને લાભ ન થતો હોય તો જગ ચિંતામણીમાં પણ 2000 કરોડ સાધુ, 2 કરોડ કેવળ જ્ઞાની, 20 તીર્થંકર, ઉત્કૃષ્ટ કાળે 9 કરોડ કેવળ જ્ઞાની, 9000 કરોડ સાધુ,
170 તીર્થંકરને આપણે અહીં બેઠા બેઠા વંદન કરીએ, ગૌતમ સ્વામી સ્થાપત જઈને વંદન કરે, કેટલું મહત્વ હશે પુણ્યશાળી. આવા સાધુ પદને એમના જીવનની ગુણોની ગુણવત્તા આપણને બતાવી છે કે કાંસાનું પાત્ર પાણીમાં રાખો, સ્ટીલ છે, પિત્તળ છે, તાંબુ છે, પાણીમાં રાખો, લાંબા ગાળે એનો વિનાશ થાય છે, પણ કાંસાનું પાત્ર પાણીમાં રહે તો એનો વિનાશ થતો નથી. એવી રીતે સાધુ ભગવંતો જૈન શાસનના મોહ માયાથી ક્યારેય પણ ભેદાતા નથી. બીજી ઉપમા આપી છે શંખની, કે શંખ ઉપર કોઈ કલર લાગે જ નહીં. એમ સાધુ ભગવંતને 4 મહિના રહેતો કોઈ સ્નેહનો રાગ સંગ ઉપર થાય, વ્યક્તિગત ન થાય. જીવ ગતિ ત્રીજી ઉપમા આપી છે કે અંતરાલ ગતિએ જીવ મૃત્યુ પામીને બીજી ગતિમાં જાય ત્યારે એને દુનિયાની કોઈ સત્તા, પહાડ, દિવાલ, રત્નો કોઈ રોકી ન શકે, આકાશ પાતાળ કોઈ રોકી ન શકે. એમ સાધુ ભગવંતોની સાધના, એમનો વિહાર અપ્રતિબંધ, કોઈ રોકી ન શકે. સુવર્ણ સોનાને કાટ લાગે જ નહીં, એમ સાધુ પદને કાટ લાગે જ નહીં પુણ્યશાળી. દર્પણ હમણે જ વાત કરી હતી કે પોતાનું રૂપ દેખાય સાધુને, આત્માનું રૂપ દેખાય. બહારથી સાધુપણું એ એમને કવર દેખાય, અને ખરેખર એ સાધુને પોતાના આત્માનું જ રૂપ દેખાય. હું સાધુ છું એના કરતા હું આત્મા છું, એવી ગુણવત્તાથી એ પોતાનું જીવન ચલાવે છે. તો શરદ ઋતુ એનું જળ નિર્મળ, એમ સાધુનું જીવન પણ નિર્મળ છે પુણ્યશાળી. આવી શાસ્ત્રમાં 84 અને +32 એવી ઉપમાઓ સાધુ ભગવંતને આપી છે પુણ્યશાળી. એ સિવાય પણ 28 જેસુ જ્યારે આપણે બોલીએ છીએ, 18 શેલંગ ધારા, એ 18,000 ગુણો પણ સાધુ ભગવંતના 21 પ્રકારે શાસ્ત્રમાં બતાવ્યા છે. એટલે 3,78,000 ગુણથી કરેમી ભંતે ઉચ્ચરતા જ એ ગુણ સંપન્નતાની શરૂઆત થઈ જાય છે. અને એ સિવાય વર્તમાન કાળમાં જ્ઞાની ભગવંતોએ 84 અને 32 આવા અનેક ગુણોનું સાધુ પદમાં વર્ણન કર્યું છે પુણ્યશાળી. આપણા સાધુ ભગવંતને શાસ્ત્રમાં ચક્રવર્તીના ચક્રવર્તી કયા છે. ચક્રવર્તી 6 ખંડ જીતે, સાધુ ભગવાન 14 રાજ લોક જીતે. ચક્રવર્તીના હાથમાં ચક્ર હિંસાનું કારણ બને, સાધુ ભગવંતના હાથમાં રજોહરણ અહિંસાનું કારણ બને. 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડ ધારણ કરીને 9 પ્રકારના અમૃત કુંડમાં સાધુ ભગવંતો બહારથી સ્નાન કરતા નથી, પણ અંદરથી આવું સ્નાન કરે છે. સાધુ ભગવંતો અધ્યાત્મ રૂપ કૈલાસ પર્વત ઉપર બેઠા છે, જાણે સાક્ષાત શિવ ભગવાન. આવી શાસ્ત્રમાં સાધુ ભગવંતોને અનેક ઉપમા આપી છે. સાધુ ભગવંતના 2 નેત્રોને પણ સૂર્યચંદ્રની ઉપમા આપી છે. એમના 2 નેત્ર એટલે જ્ઞાન અને દર્શન. એ 2 નેત્રો સૂર્યચંદ્ર જેવા છે. આવી સાધુ ભગવંતને વિશિષ્ટ ઉપમાઓ શાસ્ત્રમાં પુણ્યશાળી આપી છે. આવા સાધુ ભગવંત આપણને આપણા જીવનમાં પ્રાપ્ત થયા છે. આપણે એમાંથી શું પ્રાપ્ત કર્યું પુણ્યશાળી? વિચાર કરજો કે આવા સાધુ ભગવંત પાસેથી કેવળ આપણી
સાધના પ્રાપ્ત કરીને સિદ્ધ ભગવંત થવાનું એક મનમાં શુભ ભાવ જાગે. ફૂલ હોય ત્યાં સુગંધ હોય, એમ સાધુપણું હોય ત્યાં સિદ્ધપણું હોય, એવી દ્રઢ શ્રદ્ધા આપણા જીવનમાં થાય પુણ્યશાળી. તો આવી એક સાધુપણાની આજે આપણે એક પૂર્વ ભૂમિકા કરી. હવે આપણે આગળ વધીએ. સમ્યક દર્શન, 67 ગુણ, 67 સાથિયા, લોગસનો કૌશલ, 67 કમાસના. ઓમ રીમ નમો દંસણસ્સ, એની આરાધના. જૈન શાસનમાં પ્રવેશ દ્વાર માત્ર સમ્યક દર્શન છે. આ વિશ્વમાં ધર્મ ઘણા કરે છે, પણ ધર્મી પદ માત્ર સમ્યક દર્શનથી પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનનો અર્થ બહારથી એમ કહી શકાય કે શું દેવ, શું ગુરુ, શું ધર્મ, એના ઉપર દ્રઢ શ્રદ્ધા રાખે. અભ્યંતરથી શરીર આત્માનો ભેદ પાડે અને પોતાના જ આત્મામાં આત્મગુણ સ્વરૂપ સુદેવ, સુગુરુ, સુધર્મ પણ દેખાય. આત્માની શક્તિ અનંત છે. કર્મ સત્તાએ રોકી લીધી છે. તીવ્રપણે વાવાઝોડું આવતું હોય પણ વિશાળકાય પહાડો જો કચ્છમાં આવી જાય તો વાવાઝોડું પણ અટકી જાય પુણ્યશાળી. આ સમ્યક દર્શનનો પ્રભાવ, આ સમ્યક દર્શનની ઓળખાણ આપણને બહુલતયા કુદેવ, કુગુરુ, કુધર્મ ન માનવો, દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરવી, જીન મંદિર ઉપાશ્રય ગમનાગમન કરવું, આ બધું તો વ્યવહાર નહીંથી સમ્યક દર્શન આપણને બતાવ્યું છે પુણ્યશાળી. પણ નિશ્ચય નહીંથી આપણે જોવા જઈશું તો આત્મા કેવી અદ્ભુત ચીજ છે કે ન શસ્ત્ર, ન શાસ્ત્ર, ન શાસ્ત્ર એટલે કે મિથ્યા જ્ઞાનનો અભાવ. સમ્યક જ્ઞાનની શક્તિ, સમ્યક દર્શનની શક્તિ, સમ્યક ચારિત્રની શક્તિ કેટલી પરાકાષ્ઠાએ છે કે 14 રાજલોકની કર્મજનિત વ્યવસ્થા એને પાર કરીને સિદ્ધ શિલા સુધી પહોંચાડવાનું બિરુદ આ સમ્યક દર્શન ધારણ કરે છે. સમ્યક દર્શન ધારણ કરે છે. જ્યાં સુધી સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અરહિંતાદી અનેક પદોની તમે આરાધના સાધના કરો, કેવળ સંસાર વધે. સંસારમાં સુખની પ્રાપ્તિ પછી ચક્રવર્તીપણું, દેવપણું પ્રાપ્ત થાય, બાદમાં નરક કે એકેન્દ્રિયપણું પ્રાપ્ત થાય.
સમ્યક દર્શનની ગુણવત્તા શાસ્ત્ર સાપેક્ષ આપણને કહેવામાં આવી તો સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા શબ્દો બહુ સામાન્ય લાગે છે, પણ જેમ રત્નની ઓળખ નથી પણ લોખંડને અડાડતા સોનું થઈ જાય તો સમજવાનું કે આ પારસમણી છે. વિષાપહાર કોઈ રત્ન છે, એના પાણીથી ઝેર દૂર થાય તો સમજવાનું કે વિષાપહાર આ રત્ન છે. એમ સમ્યક દર્શન આ સંસારના 8 કર્મરૂપી વિષને દૂર કરે અને આત્માની જે પોતાની ઓરિજિનલ સુવર્ણ જેવી નિર્મળ અવસ્થા એને પ્રગટ કરવાનો પુરુષાર્થ આદરી એનું નામ સમ્યક દર્શન. એમાં સૌથી પહેલો ગુણ સમ બતાવ્યો. સમનો અર્થ આપણને શાંત સ્વભાવ, સમતા એ ગુણવત્તા બતાવી છે. પણ શાંત સ્વભાવ અને સમતા એની ગુણવત્તા શું છે? કોઈ જીવ એકાંતમાં શાંતિથી બેસી જાય તો આપણે એને કહી દઈએ કે આ શાંત છે. કોઈ જીવ વિષમ અવસ્થામાં પણ બોલતો ચાલતો નથી ત્યારે એને આપણે કહી દઈએ છીએ કે આ સમતાશીલ છે. ખોટું નથી. પણ સમ્યક દર્શનનો શાંત સ્વભાવ અને સમતાપૂર્ણ સ્વભાવ કેવો હોય, ગઈકાલે જ આપણે વાત કરી હતી કે દીકરાને લઈને કમળપ્રભા માતા નગર છોડીને જાય છે. અમને મારવાનું પાપ કોઈને ન લાગે, અમારા પ્રત્યે કોઈને દ્વેષ ન થાય. અંદરની એક આ વિચારધારા એ સમ છે. એ સમ છે. એક રાજકુમારી છે, મહિનાની જેમ બાળપણથી ધર્મ પામેલી છે, ગાર્ડનમાં ફરવા ગઈ છે. ત્યાં એક મહાકાય અજગર આવે છે. એ અજગર રાજકુમારીને ગળવાનો પ્રયત્ન કરે છે અને એ ટાઈમે રાજકુમારી જડબામાં એને પકડી લે છે. એ ટાઈમે ગાર્ડનના રક્ષકો દોડીને આવે છે અને અજગરને મારવાનો પ્રયત્ન કરે છે. તે ટાઈમે રાજકુમારી, સુભદ્રા એનું નામ છે, એ બોલે છે કે અજગરને મારતા નહીં, ભલે એ મને ગળી જાય, ભલે મારું મૃત્યુ થાય, પણ મારા મૃત્યુના કારણે તમે અજગરને મારતા નહીં. આવી ક્ષમતા એ સમ્યક દર્શન છે પુણ્યશાળી. ગઈકાલે અંજના સતીની પણ આ વાત કરી હતી. ખંડક મુનિની પણ એક વાત આવે છે પુણ્યશાળી કે રાજાના આગ્રહથી એના શરીરની ચામડી ઉતારવા માટે રાજસેવકો ત્યાં આવે છે. રાજસેવકો ચામડી ઉતારવાની ચાલુ કરે છે ત્યારે પૂછતા નથી કે મારી ચામડી કેમ ઉતારો છો પુણ્યશાળી.
રાજસેવકો ચામડી ઉતારવાનો પ્રારંભ કરે છે એ ટાઈમે એ મહામુનિ રાજસેવકોને એમ કહે છે કે મારી ચામડી ઉતારતા ઉતારતા ક્યાંક મારા શરીરના હલનચલનથી તમને નુકસાન પહોંચે તો મિચ્છામિ દુક્કડમ, પણ તમને કહું છું કે તમને તકલીફ ન પડે, તમારી ઓછી મહેનત અને પ્રયાસથી મારા શરીરની ચામડી ઉતરે એ પ્રમાણે તમે કહેશો એ પ્રમાણે હું ઊભો રહીશ. તમે કહેશો તો હાથ ઊંચો નીચો કરીશ, તમે કહેશો તો શરીર પરિવર્તન કરીશ, પણ તમને દુઃખ ન પહોંચે, તમને તકલીફ ન થાય, તમને દુર્ધ્યાન ન થાય, મારી ચામડી ઉતારતા ઉતારતા તમારા મનમાં દુષ્ટ વિચાર ન આવે મારા પ્રતિ, એવી રીતે તમે કહેશો એ પ્રમાણે હું રહીશ. હું પ્રભુ આજ્ઞા પાળવા સમર્થ છું, તમે બધા રાજ આજ્ઞા પાળવા સમર્થ છો. રાજાનો અધિકાર છે. રાજ આજ્ઞા જો તમે નહીં પાળો તો કદાચ રાજા તમને દેહાંત દંડની પણ સજા કરે. અને હું પ્રભુ આજ્ઞા ન પાડું તો મને આ સંસારમાં નિર્વાણ પામવાનો અધિકાર જે મળ્યો છે એ હું ગુમાવી બેસું. એટલે તમે કહેશો એ પ્રમાણે ઊભો રહીશ, તમે કહેશો એ પ્રમાણે હું કરીશ, પણ ચામડી ઉતારતા ઉતારતા તમારા મનમાં મારા પ્રતિ દુષ્ટ ભાવ ન આવે અને તમારા મનમાં અધિક શક્તિનો ઉપયોગ કરવાનો ભાવ ન થાય, એ રીતે હું ઊભો રહીશ. આવી ક્ષમતા એ સમ્યક દર્શનનો સમગુણ છે. સમગુણ છે. પાથર શીર્ષે વિનતીઓજી તડકે રાખ્યા મુનિરાજ, ફટફટ ફૂટે હાડકાજી, તરતર ત્રુટી રે ચામ. બિન ગુનેગાર અને એક સોનીએ મસ્તક ઉપર લીલું ચામડું વીંટીને મહાત્માને તડકે ઉભા રાખ્યા. કેમ કે સોની મહાત્મા જ્યારે માસ્કમણના પારણે વરવા આવ્યા છે અને સુવર્ણ કાર સોની, જાતનો સોની પણ જૈન હતો, સોનાના ચાવલ ચોખા બનાવી રહ્યો છે. સોની અંદર જાય છે વરવાની વસ્તુ લેવા અને ચોખા પક્ષી આવીને ચણી જાય છે. અને મહાત્માને વરાયા પછી મહાત્મા વિદાય થાય છે અને ચોખા ગાયબ થાય છે. સોનીને સીધો જ મનમાં આવ્યું કે બીજું કોઈ આવ્યું જ નથી, મહાત્મા સિવાય કોણ લઈ જાય આ સોના ના ચોખા. મહાત્માને પકડીને લાવ્યો, ઘરને આંગણે ઉભા રાખ્યા, મસ્તક ઉપર લીલું ચામડું પલાળીને વીંટ્યું. જેમ સુકાય એમ સંકોચાય એમ માથાનું તીવ્ર નસો વેદના પામી. એવી સ્થિતિમાં મુનિ મહાત્માને મૂક્યા, પૂછે છે કે ચોખા ક્યાં ગયા, ચાવલ ક્યાં ગયા? જો જવાબ આપે તો પક્ષીને મારીને એના પેટમાંથી ચાવલ લઈ લે, ને જવાબ ન આપે તો પ્રાણાંત કષ્ટ એમને સહન કરવું પડે, એમને સહન કરવું પડે. ઘણું પૂછે છે, ઘણા પરેશાન કરે છે, પણ બોલતા નથી. તડકે ઉભા રાખ્યા છે, માથાની નસો તૂટવા માંડે છે, શરીરના હાડકાં પણ
તૂટવા લાગે છે. અવસ્થા એકદમ ગંભીર બની જાય છે. સોનીને દયા નથી આવતી. પણ મુનિ મહાત્મા આ જ અવસ્થામાં મૃત્યુ પામી ગયા અને આત્મસિદ્ધિ કરી ચૂક્યા પિનશાળી. આસમ કોઈ જીવને દુઃખ ન પહોંચે અને કોઈ જીવ દુઃખ આપતો હોય એને ગુનેગાર ન માનવો, પોતાના કર્મને ગુનેગાર માનવા, આવી ઉત્કૃષ્ટતા સમની છે. એથી આગળ વધ્યા આપણા જીવનમાં સંવેગ અને નિર્વેદ એક સિક્કાની બે બાજુ છે. પુનિશાળ મોક્ષની ઈચ્છા થાય તો સંસારનો કંટાળો આવે અને સંસારથી કંટાળી જાઓ ત્યારે સાધુપણું અને મોક્ષ લેવાની ભાવના પણ થાય ક્યારેક. આ એક સંવેગ અને નિર્વેદની બંધુ બેલડી સમ્યક દર્શનની જીવમાં કેવી જોવા મળે છે એ જ્યારે આપણે અનુભવશું બરાબર છે. એક ક્રંચ પક્ષીના એ પક્ષી વૃક્ષ ઉપર જ બેઠું હતું અને એને હગાર કર્યો. એ ચાવલ ચોખા નીચે પડ્યા. સોનીના જોવામાં આવ્યા કે આ પક્ષીના પેટમાંથી હગાર થઈ અને આ ચોખા પડ્યા છે. મુનિએ નથી લીધા. એ જ ટાઈમે મનમાં એટલો બધો પાપનો પશ્ચાતાપ થાય છે. મેં શું કર્યું? ચાવલના મોહના કારણે 4 ગતિનો અંત કરનાર સાધુને મેં છેદી નાખ્યા, ભેદી નાખ્યા, મારી નાખ્યા. મારું શું થશે? આ કોઈ નાનું સૂનું પાપ નથી. એક જીવ હત્યા કરે તો અનંતા ભવ સંસારમાં રખડે. મેં તો એક સાધુ હત્યા કરી છે. મારું શું થશે? જૈન ધર્મનું ગણિત હતું કે એક સાધુની અપરાજના કરે અને શ્રીપાલ રાજાને કોઢરોગ થઈ જાય અને અસાધ્ય એવો કોઢરોગ થઈ જાય. પુણ્યશાળી, મેં તો આ એક મહા આત્મા મની આત્માની હત્યા કરી છે. મારું શું થશે? ખરેખર સંસારના ભવોમાં રૂક્મી સાધ્વી કે લક્ષ્મણા સાધ્વીએ પોતાના પાપને ગુપ્ત રાખ્યું, એ કરાર ન કર્યો તો 1,00,000 ભવ અને 80-84 સુધી એ સાધ્વી ભગવંતો સંસારમાં રખડ્યા. હું આ પાપની આલોચના નહીં કરું, હું તો રખડીશ, પણ મારા કારણે કેટલા જીવો રખડશે? મેં આ હત્યા કરી, મેં પાપ બાંધ્યું. હવે જ્યાં મારો ભવ થશે ત્યાં મારા પાપના વધે કેટલા જીવો મને દુઃખ આપશે, ત્રાસ આપશે,
કષ્ટ આપશે, વેદના આપશે, મને મારી નાખશે, એનું શું થશે? એનું શું થશે? વિચાર કરજો. રૂકમી સાધ્વી 1,00,000 ભાવમાં હજારો વાર મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યો, અને દરેક ભાવમાં શોક્ય સ્ત્રી, પતિ, પડોશી, સગાવાલા એને મારવાનું જ કામ કર્યું, દુઃખ આપવાનું જ કામ કર્યું. એક નાનું પાપ છુપાવ્યું, પોતે 1,00,000 ભાવ સુધી સંસારમાં રખડી, અને એ 1,00,000 ભાવમાં પણ દુઃખ, ત્રાસ, વેદના, કષ્ટો સહન કર્યા, અને એ ત્રાસ વેદના આપનારના પણ સંસાર વધી ગયા. પુણ્યશાળી. આવો સંસારમાંથી નીકળવાનો ભાવ, મારા કારણે ભવિષ્યમાં કેટલા જીવો દુઃખી થશે, કેટલાના સંસાર વધી જશે, અને એ દુઃખની પરંપરા વળી બીજા કોઈને, ત્રીજા કોઈને, કેટલા, ક્યાં સુધી આ મારા પાપના બીજો, એના વૃક્ષો ક્યાં સુધી ચાલશે? પુણ્યશાળી. આવું જન ધર્મનું, જૈન ધર્મનું તલસ્પર્શી જ્ઞાન, તત્વસ્પર્શી જ્ઞાન એમ સોનીના મનમાં આવી ગયું. સોનીએ નિર્ણય કરી લીધો. શું નિર્ણય કર્યો? પુણ્યશાળી. સાધુને મિચ્છામી દુક્કડમ દઈ દઉં, છૂટી જાઓ. નહીં. સંવેગ અને નિર્વેદ બે અવસ્થા એને ઊભી થઈ છે. સંસારમાં ભવિષ્યમાં આ કર્મો ભોગવવા માટે મારે ભોગ કરવાના, અને મારા કારણે કેટલાના સંસાર વધવાના. એ સંસારમાં રહેવા જેવું નથી, એવો સંસારથી કંટાળો આવી ગયો. આજ મારી અજ્ઞાનતાથી આવા મુનિ મહાત્માની જો હત્યા થઈ ગઈ છે, પુણ્યશાળી, બીજા ભાવોમાં આવું નહીં થાય એવું હું કેવી રીતે માનું? બીજ વવાઈ ચૂક્યું છે પાપનું, બીજા ભાવમાં ન જાણે. સાપના ભાવમાં ગયો ને સાધુને ડંકી લીધો, સિંહના ભાવમાં ગયા ને સાધુને ચીરી ખાધા, ભીલના ભાવમાં ગયા ને સાધુને બાણ મારી દીધું. આવા કેટલાય દોષો પુનઃ પુનઃ સાધુ હત્યાના લાગશે, અને મારી સંસારની પરંપરા કેટલી વધી જશે. મારી તો વધશે, પણ મારા કારણે બીજાની કેટલી વધશે. તમે મનથી વિચાર કરજો. અગ્નિ શર્મા અને ગુણસેનની વાર્તા આવે છે નવ ભવની, કે નવે ભવમાં અગ્નિ શર્મા દુશ્મન બનીને ગુણસેનના આત્માને દુઃખ આપે છે, ને ગુણસેનનો આત્મા ક્ષમતા ભાવે સહન કરે છે. ગુણસેનનો સંસાર ન વધ્યો, પણ અગ્નિ શર્માનો કેટલો વધ્યો, ને એ અગ્નિ શર્મા હવે કેટલાને નુકસાન પહોંચાડશે, તે વિચાર કરજો. એક આતંકવાદી ગામમાં ઘૂસી જાય, બધાના ઘર બંધ થઈ જાય. એમ આવો આતંકવાદી જેવો મારો કસાય મનમાં ઘૂસી ગયો છે, કેટલા ભવોમાં કેટલાને નુકસાન પહોંચાડી દેશે. મારે આ પાપની આલોચના કરવી છે, મારે આ પાપને ધોઈ નાખવું છે. આ પાપ આ જ ભવમાં ધોઈ નાખવું છે. સંસારની વૃદ્ધિ ન થાય, અને મારા કારણે બીજાઓના સંસારની પણ વૃદ્ધિ ન થાય, અને આત્મહિત હું કરી જ લઉં એવી પાત્રતા મેળવવા માટે પોતાના પરિવારને કહી દીધો કે આજ ઓઘો, આજ મોહપત્તી એને હું
ગ્રહણ કરીને આજથી જ હું સાધુ બની જાઉં. સાધુ કેમ બનવાનું? પાપ અને પ્રમાદ એને દૂર કરવા માટે સાધુ બનવાનું. સાધના તો ચોક્કસ કરવાની છે, સિદ્ધિ મેળવવાની જ છે, પણ પાપ અને પ્રમાદ દૂર નહીં થાય તો તમારી સાધના અટકી જશે. લક્ષ્મણા સાધ્વીએ પાપ દૂર ન કર્યું, રૂક્મી સાધ્વીએ પાપ દૂર ન કર્યું, સંસારમાં રખડવું પડ્યું. ધર્મ તો હતો જ, પરાકાષ્ઠાનો ધર્મ હતો, 100 શિષ્યાઓ હતી, શું ન હતું? પણ પાપ અને પ્રમાદ આ બે દૂર કરવાની જે ભાવના, અને દૂર કરીને પણ પુનઃ પુનઃ પાપ અને પ્રમાદ ન થાય એના માટે સંસાર છોડવાની અંદર તીવ્રતા અને ઝડપીથી આ સંસારમાંથી હું મોક્ષે પહોંચી જાઉં, કારણ કે મારો એક શરીરનો ભવ અસંખ્યાતા પૃથ્વીકાય અપકાયની વિરાધના નો જ હોય, વાયુકાયની વિરાધના નો જ હોય. આ બધા જીવોને પણ નુકસાન ન પહોંચે એટલે તત્કાળ મારી ચારિત્ર પંથે જવું, ચારિત્ર પંથ સ્વીકારવો, અને ચારિત્ર પંથમાં પણ બાહુબલીની જેમ કૌશક ધ્યાન, પ્રભુ ઋષભદેવની જેમ આહારનો ત્યાગ, એવો અડીખમ ચારિત્ર પાળવું કે આજ ભવમાં મારી મુક્તિ થાય. કેટલા જીવોને નુકસાન હું પહોંચાડીશ, અને આજ સુધી મેં કેટલા જીવોને નુકસાન પહોંચાડ્યું છે, એ ઘણી સંવેગ અને નિર્વેદ આવે ત્યારે થાય. પુણ્યશાળી આપણે બધા ધર્મ કરીએ છીએ, આપણી પાસે ગણિત નથી કે આજ સુધી મેં શારીરિક ભવો કેટલા કર્યા અને કેટલા ભવમાં કેટલાને નુકસાન પહોંચાડ્યું. હું તો આ ભવમાં નફો જ માનું છું. 10 દ્રષ્ટાંતે દુર્લભ મનુષ્ય ભવ મળ્યો છે, લાખો કરોડોની મૂડી, ફ્લેટ, ફ્લેટ, ફોન, બધી સુવિધા મળી એ મને પુણ્યના કારણે જ મળી છે, એવી અજ્ઞાનતામાં આપણે બિરાજમાન છીએ. પણ પૂર્વના કેટલા ભવોમાં છુપી રીતે કરેલા પાપો ભાવિ કેટલા જીવોને મારા પાપો નુકસાન પહોંચાડશે, એ કોઈને નુકસાન ના પહોંચે. મારા પાપોને આઈ છિન્ન ભિન્ન કરી નાખું, છેદી નાખું, મારા પ્રમાદને દૂર કરી દઉં, અપ્રમત્ત ભાવથી અયોગી ગુંઠાણા સુધી પહોંચી જાઉં, બસ મારાથી કોઈને નુકસાન ન પહોંચે, અને આ નુકસાનથી મને આ સંસારમાં પરિભ્રમણ ન થાય, એવો સંવેગ અને નિર્વેદ નામનો ગુણ સમ્યક દર્શનીને હોય, સમ્યક દર્શનીને હોય. આજે આપણે એ જ વિચાર કરવાનો છે કે મારા પાપો અને પ્રમાદોને ધોવા છે, પણ પૂર્વ ભાવમાં શરીરના કારણે કેટલાય જીવોને નુકસાન પહોંચાડ્યું, કેટલા જીવોના ભાવનું પરિવર્તન કર્યું, કેટલાય જીવોને આર્તરૌદ્ર ધ્યાનમાં લાયા, કેટલાય જીવોને અજ્ઞાન અને મોહને કારણે સંસારમાં રખડાયા. એ બધા જ દોષોનું સાધુપણું સ્વીકાર કરીને, સમ્યક્તપણું સ્વીકાર કરીને મારે પહેલા ભૂતકાળના દોષ અને પ્રમાદનું પ્રક્ષાલન કરવું છે, અને વર્તમાન કાળમાં સીધું સાધુપણું જ સ્વીકારવું છે. નાના મોટા પ્રાયશ્ચિત નથી કરવા. હવે સર્વોપરી પ્રાયશ્ચિત કરીને મારા પાપોને ધોઈ જ નાખવા છે. આવો સંસારથી કંટાળો અને આવી મોક્ષની અભિલાષા જ્યારે આપણને જાગે, ત્યારે એ સંવેગ અને નિર્વેદ છે. પુણ્યશાળી જીવનમાં બહુ કઠિન છે સમ્યક દર્શન પામવું. પુણ્યશાળી ભલે આપણે દેવગુરુની આરાધના કરતા હોય, 9મી 10મી ઓળી કદાચ નવપદની હોય, વર્ધમાન તપની કદાચ 100-200મી પણ ઓળી હોય, પણ સમ્યક દર્શન હોવું એ બહુ મહા સૌભાગ્યની વાત છે. પુણ્યશાળી એક એક કથાના રહસ્યો જ્યારે તમે જાણો,
આના ઉપરથી તમે વાક્યનો નિર્ણય કરી શકશો કે સંસારથી કંટાળો એટલે અર્થ શું છે. તમને કાદવમાં કોઈએ નાખી દીધા, એ કાદવમાંથી કેટલા કલાક પછી બહાર નીકળવાની ઈચ્છા થાય તમને પૂછું. અને નીકળવા માટે તમારી પાસે કોઈ સાધન ના હોય તો કેટલી રાડારાડ કરો. ક્ષણ માત્ર પણ તમે ન રહો, કોઈ કાઢનાર આવી જાય તો. અમેરિકાની જ વાત કરું પુણ્યશાળી તમને લોકોને, ભૂતકાળની, કે આજ અમેરિકાના પ્રમુખ એક સમયે અબ્રાહિમ લિંકન હતા. એ પોતાની સેનેટમાં ભાષણ આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં વિશાળકાય કાદવમાં એક ભૂંડ ફસાયું હતું. એ અબ્રાહિમ લિંકને પોતાની ગાડી ઊભી રાખી, જોયું, પોતે જાતે જ ગાડીમાંથી નીચે ઉતર્યા અને ભૂંડને કાદવમાંથી પોતાની જાતે કાઢ્યું, એને સ્વતંત્ર કર્યું. ભૂંડ પોતાના મનમાં આનંદ પામે છે અને એ જ કાદવવાળા કપડાથી અબ્રાહિમ લિંકન સેનેટમાં પહોંચી ગયા, રાજ્યસભામાં પહોંચી ગયા ભાઈ, અને એમને યોગ્ય ભાષણ આપ્યું. અન્ય રાજકારણીઓ એમને પૂછે છે કે ભાઈ, અમેરિકાના પ્રમુખ અને કપડા આવા કેમ? કપડા આવા કેમ? અબ્રાહિમ લિંકને જે જવાબ આપ્યો ને, એ કદાચ સમ્યક દર્શનની નિશાની હોઈ શકે. અબ્રાહિમ લિંકને જવાબ આપ્યો કે ભૂંડ જ્યારે કાદવમાં પડ્યું હતું અને એ રાડારાડ કરતું હતું, ત્યારે એની રાડથી એને તો દુઃખ હતું જ, પણ મને દુઃખ થયું. મારા જેવો માનવ આ જગતમાં જીવે, મારા જેવો સક્ષમ આત્મા આ જગતમાં જીવે, અને એક ભૂંડ જેવો આત્મા નિર્દોષ કાદવની અંદર રાડારાડ કરે, એ બચાવવાની ફરજ મારા ડ્રાઈવરની નહીં, મારી જ. આગળ પાછળ રહેલા પોલીસોની નહીં, સુરક્ષા દળની નહીં, એ બચાવવાની ફરજ મારી ખુદની છે. અને એ મારું દુઃખ દૂર કરવા મેં ભૂંડને બહાર કાઢ્યું. ભૂંડનું દુઃખ દૂર કરવા નહીં, મારું દુઃખ દૂર કરવા મેં ભૂંડને બહાર કાઢ્યું. કહી શકાય આ સમય એમની પાસે હતું, પોતાના દુઃખને દૂર કરવું છે. વિચાર કરજો, દાન આપો છો, તપ કરો છો, શીલ ધર્મ પાળો છો, આપણા દુઃખ દૂર કરવા કે બીજાના દુઃખ દૂર કરવા? મારો સંસાર ઘટી જાય ને મારા દેહના કારણે, મારા પ્રવૃત્તિ વૃત્તિના કારણે કોઈને દુઃખ ન પહોંચે, એના માટે જ મારે ધર્મ કરવો છે. એનું નામ સમ્યક દર્શન. માત્ર ધર્મ ઉપર શ્રદ્ધાથી નહીં, શ્રદ્ધા પણ 3 પ્રકારની બતાવી છે પુણ્યશાળી. વિશ્વાસ રૂપ શ્રદ્ધા, સમજણ રૂપ શ્રદ્ધા અને અનુભવ રૂપ શ્રદ્ધા. આપણે બધાને જૈન ધર્મ સારો છે, અનેક લોકો આરાધના કરીને મોક્ષે ગયા છે, આપણે પણ આ ધર્મની આરાધના કરવી, એવી વિશ્વાસરૂપ શ્રદ્ધા આપણને છે. સમજણ રૂપ શ્રદ્ધા, નવપદ સાંભળીએ છીએ, નવપદની વિધિ સાંભળીએ છીએ, નવપદ કેવી રીતે આરાધના કરવી એ સાંભળીએ છીએ, એ નવપદની વાર્ષિક આરાધના કેવી રીતે કરવી એ પણ હમણાં આપણે સાંભળ્યું. એ સમજણ છે. પણ અનુભવ શ્રદ્ધા આ અબ્રાહિમ લિંકન પાસે, અનુભવ શ્રદ્ધા પેલી સુભદ્રા અજગરના પેટમાં જઈ રહી છે એના પાસે, અજગરને મારતા નહીં, અજગરની હિંસા કરતા નહીં, મને ગળી ગયા પછી પણ મને બચાવવા માટે અજગરને મારતા નહીં, હું ભલે મરી જાઉં. આ અનુભવ શ્રદ્ધા જૈન શાસન પામેલા આવા જીવો એક જીવને બચાવવા, કોઈ જીવની સંસાર પરંપરા ન વધી જાય
એની પૂર્ણ તકેદારી રાખે એવું જે જીવન, એનું નામ સમ્યક દર્શન પુણ્યશાળી, એનું નામ સમ્યક દર્શન. જાતને અનુભવજો કે ચામાં જરાક સાકર ઓછી આવી હોય, દરરોજ અનુભવતી સારી રસોઈ બનાવીને આપતા કદાચ એક ભૂલ થઈ જાય તો આપણો ગુસ્સો આસમાને પહોંચી જાય છે. એ સમ્યક દર્શનનો અભાવ, સમ્યક દર્શનનો અભાવ. ધર્મ કરો છો, બહારથી ધર્મી છો, સમ્યક દર્શન વિના અંતરથી ધર્મી બનાય જ નહીં. સાકર વિનાની ચા પીધા પછી પણ બોલે નહીં. અન્ય લોકો જ્યારે ચા પીવા બેસે ને એમને ખબર પડે કે ભાઈ સાકર નથી, તો હસતા હસતા જવાબ આપવાનો કે આજે તમે મને ડાયાબિટીસથી બચાવી દીધો. તમને બધાને ધન્યવાદ. આવો સમ એ સમ્યક દર્શન છે. જીવનમાં શ્રીપાલ રાજાનો રાસ પણ હમણાં તમને સમ્યક દર્શન ઉપર થોડો ચાલુ કરાઈશ, પણ એની પૂર્વ ભૂમિકા તમને સમજાવું કે સંવેદ અને નિર્વેદ કોની કહેવાય. રાજાના ખોળામાં બેઠેલા શાલીભદ્રજી પસીને રેપઝેપ થઈ ગયા. મારા ઉપર રાજા અને એના ખોળામાં મારે બેસવાનું, આટલી અઢળક સમૃદ્ધિ હોવા છતાં હું પરાધીન. મારે રાજાની ઓળખાણ થઈ ગઈ. રાજા મારા ઘરે આવી ગયા. હવે મને કોઈ તકલીફ પડશે તો હું રાજાને ફરિયાદ કરીશ તો મને રાજા તરત બચાવી લેશે. એ કોઈ વિચાર ના આવ્યો. વિચાર ઈ આવ્યો, મારા ઉપર રાજા, તો આ સંસારમાં રહીને કરવાનું શું? મારો આત્મા તો સ્વતંત્ર છે. મારા આત્માને કોઈ પરાધીનતા ભોગવવાની જ નથી. એની પાસે અનંત શક્તિ છે, અનંત ગુણવત્તા છે, અને હું રાજાના ખોળામાં બેસીને પસીને રેપઝેપ થાઉં અને મારા ઉપર રાજાનો સ્વીકાર કરું? એ મારી અજ્ઞાનતા છે. રાજા પ્રત્યે દ્વેષ નથી, પણ મારી અજ્ઞાનતાએ આ રાજ આજ્ઞા માનવી પડશે. તે દાડે મારા હાથમાંથી ધર્મ છૂટી ગયો તો મારું શું? રાજ આજ્ઞાથી મારા કોઈ ધર્મ છૂટી જાય એવું કામ કરવું પડે તો મારું શું? શાલીભદ્ર શું વિચારે છે? આ રાજ આજ્ઞામાં નથી રહેવું, પ્રભુ આજ્ઞામાં રહેવું છે. કારણ કે રાજ આજ્ઞા તો કેવી છે? વંદિતો બોલો છો ને, અભિયોગે નિયોગે પડિકમે દેશ્યમ સંપમ. ઘણા લોકના આગ્રહથી ધર્મ વિરુદ્ધ આચરણ કરવું પડ્યું. રાજાના આગ્રહથી ભગવાનની વિરુદ્ધ કામ કરવું પડ્યું. એવા સમ્યક્તોને વિશે અતિચાર લાગ્યા હોય તો મિચ્છામી દુક્કડમાં બોલીએ છીએ આપણે. બોલો છો ને, શંકા કંક વિગીચ્છા પ્રશંસાતા સંતો કલિગી સુસમતસ્યારે પડિકમે દેશ્યમ સંપમ વગેરે બોલો છો. પુણ્યશાળી શાલીપત્રને સમ્યક દર્શન જવા દેવું નતું. રાજ આજ્ઞા કરતા પ્રભુ આજ્ઞા મહાન છે. હવે આ સંસારમાં રહેવું જ નથી. એક એક પત્નીનો ત્યાગ કરે છે. માતાને દુઃખ ના લાગે, પત્નીઓને પણ દુઃખ ના લાગે, એક એક પત્નીનો ત્યાગ કરે છે. ઘરમાં વાતાવરણ સર્જાઈ ગયું છે. શાલીભદ્ર 32મા દિવસે દીક્ષા લેવાના છે. રાજ આજ્ઞા માનવી પડે એના કરતા પ્રભુ આજ્ઞા માટે ભલે સંયમ લેવું પડે તો સંયમ લઈ લેવું, પણ મારે પ્રભુ આજ્ઞા જ માનવી. આવી અનુભવ શ્રદ્ધા શાલીભદ્રના જીવનમાં હતી. એક એક પત્નીનો ત્યાગ કરે છે. એમની બેન સુભદ્રા, ધન્નાજી રાજમંત્રી, એમની સાથે પરણાવેલી છે. એ પત્નીઓ 8 ધન્નાજીને સ્નાન કરાવે છે. આંખમાંથી આંસુ પડે છે. એ આંસુ ધન્નાજીના શરીર ઉપર પડે છે. ધન્નાજી ચમકે છે. મારો અને મારો ધર્મ આ ઘરમાં વિદ્યમાન છે, મારો જૈન ધર્મ.
અને મારી હયાતી છે, મારા હયાતીમાં, મારા જૈન ધર્મની હયાતીમાં કોઈના આંખમાં આંસુ આવે તો એ લૂછવાની ફરજ મારી છે. વિચાર કરજો, ધર્મ વાસિત બન્યા હોય શું વિચારે? મારી પત્ની છે, બહુ દુઃખી થઈ છે, એની આંખમાં આંસુ આવે છે, એને કયું દુઃખ લાગ્યું છે, એ વિચાર ના આવ્યો. મારા ધર્મની હયાતી અને મારી હયાતીમાં કોઈ જીવના આંખમાં આંસુ આવે એની લૂછવાની ફરજ મારી છે. અબ્રાહિમ લિંકને આજ કર્યું. એ જ ભૂમિમાં પર તમે રહો છો, પુણ્યશાળી. જે ભૂમિ ઉપર અબ્રાહિમ લિંકન થયા એ જ ભૂમિમાં તમે રહો છો. આપણે બીજું કાંઈ જોવું નથી, જીવોની ગુણવત્તા જોવી છે. આ સમ્યક દર્શન છે. અને શાલીભદ્ર એક એક પત્નીનો ત્યાગ કરી. સુભદ્રાના આંખમાં આંસુ આવ્યા, આંસુ શરીર ઉપર પડે. ધન્નાજી પૂછે, કેમ રડે છે? આવો જૈન ધર્મ અને આવી આપણી પરમાત્માના શાસનની આજ્ઞા મુજબનું જીવન, અને તને આંખમાં આંસુ કેમ? આજ સુધી કોઈના આંખમાં આંસુ નથી આવ્યું મારા કારણે, તને કેમ? ત્યારે કહે છે કે મારો ભાઈ ક્ષણિક મહારાજા આવ્યા અને એ દિવસથી જ મારા ઉપર રાજ આજ્ઞા, પ્રભુ આજ્ઞા નહીં અને રાજ આજ્ઞા, એ રાજ આજ્ઞા મારે અસ્વીકાર્ય છે, પ્રભુ આજ્ઞા જ સ્વીકાર્ય છે. રાજ આજ્ઞાના કારણે પ્રભુ આજ્ઞાનો ભંગ ન થાય એના માટે એક એક પત્ની છોડી અને 32મા દિવસે દીક્ષા લેવાના છે. અને ત્યાં ધન્નાજી ચોંકી ઉઠ્યા. શાલીભદ્રને રાજ આજ્ઞા પોસાતી નથી. હું મંત્રી થઈને રાજ આજ્ઞામાં જ રહેવાનો, મને રાજ આજ્ઞા કેમ પોસાય? એ જ ટાઈમે આઠી પત્નીઓને કહી દીધું, આજે મારી પણ રાજ આજ્ઞા ન જોઈએ, મારી પણ પ્રભુની જ આજ્ઞા જોઈએ. ઘરમાં સાધુ વેશ બધા જ રાખતા હતા. આજે આપણે ત્યાં નથી. અઠવાડિયા પહેલા અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો કે સાહેબ, હું મુંબઈ આવું છું, 2 સાધુ વેશ લાવીને રાખજો, એક મારા ને એક મારા કલ્યાણ મિત્ર માટે. પહેલા મોકલ્યો હતો, એ બીજાને આપી દીધો છે, અને હું આવું છું, સાધુ વેશ રાખજો. એ સાધુ વેશ ધન્નાજીને પણ ઘરમાં પડ્યો હતો, શાલીભદ્રને પણ ઘરમાં જ પડ્યો હતો. તરત જ સાધુ વેશનું પરિધાન કરીને ધન્નાજી નીકળી પડ્યા. મારી પણ પ્રભુ આજ્ઞા માનવી છે. શાલીભદ્રને બૂમ મારી. 7 માળના મહેલમાં 3 ચોથે માળ રહેતા બૂમ મારી, એ શાલીભદ્ર નીચે ઉતર. એક એક પત્નીનો શું ત્યાગ કરે છે? છોડ બધી, આવી જા પ્રભુની આજ્ઞામાં. અને શાલીભદ્ર આ વચન સાંભળે છે. સડસડાટ માળ ઉતરી જાય છે. સાધુ વેશ પહેરીને બંને ભગવાન પાસે જઈને દીક્ષા લે છે. પ્રભુ એમને દીક્ષા આપે છે, પણ હજી એક પગથિયું આગળ ચાલે છે કે પ્રભુની નિશ્રામાં ચારિત્ર જીવન તો પાળશું જ, પણ કદાચ પૂર્વ પાપ કર્મના સંયોગે ક્યાંક પ્રમાદ આવી ગયો અને આપણો સંસાર વધી ગયો તો ન જાણે કેટલાની આજ્ઞાઓ માનવી પડશે ફરીથી. અત્યારે તો રાજ આજ્ઞામાંથી આપણે છૂટી ગયા છીએ, પણ ભવિષ્ય કેટલાની આજ્ઞા માનવી પડશે. ભગવાન પાસે અનુજ્ઞા માગી અમને અનશનને આજ્ઞા આપો કરો. ભવિષ્યમાં પણ કોઈની આજ્ઞા ન માનવી પડે, માત્ર પ્રભુ આજ્ઞા સિવાય. અને પ્રભુએ પણ આજ્ઞા આપી. વૈભારગીરી ઉપર અનશન કરી લીધું. પુણ્યશાળી. આનું નામ સમ્યક દર્શન, આનું નામ સમ્યક દર્શન. પુણ્યશાળી. પ્રભુ આજ્ઞા સિવાય કોઈ આજ્ઞા ન માનવી એવું અનુભવ શ્રદ્ધા એ ધન્ના અને શાલીભદ્રમાં હતી. એમને બેસતા વર્ષે તમે લખો છો ધન્ના શાલીભદ્રની રીતિ સિદ્ધિઓ જો કઈ ભૌતિક તો એમને છોડી,
આધ્યાત્મિક રીતિ અમે પણ આ સંસારમાં રહ્યા છીએ, પણ પ્રભુ આજ્ઞા મુજબ વેપાર ધંધો કરશું. અમારા ઉપર રાજ આજ્ઞાનો હુકમ ન થાય એના માટે અમે ધનાશાલી ભદ્રની રીતિ સીધી હોજો એમ અમે ચોપડે લખીએ છીએ કે અમે સતત પ્રભુ આજ્ઞાને વફાદાર રહીએ. તમે ચોપડા પૂજન કદાચ કરતા હશો, કદાચ ન કરતા હોય તો ભૂતકાળમાં આપણા બાપ દાદા એ કર્યું પણ હશે, અને કદાચ આપણે કરતા હશું, પણ આના રહસ્યો શું? રાજ આજ્ઞાથી પર બનીને પ્રભુ આજ્ઞામાં પ્રવેશ કરવો, એનું નામ ધનાશાલી ભદ્રની રીતિ સીધી હોજો. કે પ્રભુ આજ્ઞાની રીતિ સીધી કેવી? તમે વિચાર કરો. આસમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, આવી શ્રદ્ધા, અનુકંપા અમારી પ્રવર્તન પર્યુષણમાં આવે ને લાખો રૂપિયા જીવદયામાં આવી જાય. પુણ્યશાળી. પણ સમ્યક્તિની વાત કઈ આવી? મારા કારણે કોઈ જીવને નુકસાન ન પહોંચે, મારા જીવનના કારણે કોઈ જીવને દુઃખ ન પહોંચે, મારા સ્વભાવના કારણે કોઈને દુર્ધ્યાન ન થાય, મારા વર્તનના કારણે આ સંસારમાં અવ્યવસ્થા ન સર્જાય, એના માટે મારે આ સંસારમાંથી પર બની અને સાધુ થવું છે. આવી જીવદયા, આવી કરુણા, કોઈનો સંસાર ન વધે, કોઈને દુઃખ ન વધે, કોઈના દોષો ન વધે, કોઈના દુર્ધ્યાન ન વધે, એના માટે મારે આ સંસારથી અલિપ્ત થઈને સાધુપણું સ્વીકારવું છે. અને એ સાધુપણામાં પણ જંગલમાં રહીને જીવવું છે. જ્યારે ભૂખ સહન ન થાય ત્યારે ગામમાં વોરવા આપવાનું, ભૂખ તરસ સહન થાય ત્યાં સુધી વોરવા નહીં આપવાનું, એવું સાધુપણું લેવું છે. કારણ કોઈ દુઃખને, કોઈ જીવને દુઃખ ન પહોંચે. ધનના અણગારના તપને પ્રભુએ વખાણ્યો. કેમ? કે ધનના અણગાર જ્યારે પરાણે વાપરવા અન્ય સાધુઓ બેસાડતા હતા ત્યારે એ મનમાં ભાવ લાવતા હતા, આ એકેન્દ્રિયોના કલેવર છે, એકેન્દ્રિય જીવોના વનસ્પતિ કાયના શરીર છે, અપકાયના શરીર કલેવરો છે. એ બધા કલેવરો મારા પેટમાં નાખું છું. મારા પેટને હું તપપદથી શાશ્વત બનાવવાને બદલે, તપપદથી શાશ્વત બનાવવાના બદલે મારા પેટને હું શમશાન ઘર બનાવું છું. મરદા સંગરું છું, મરદા મારા પેટમાં. એ અનુભવ શ્રદ્ધા, અને એના કારણે પ્રભુએ ધનના અણગારને વખાણ્યા. આનું નામ સમ્યક દર્શન. ભલે આપણે આંબિલ કરીએ, મનમાં એ જ ભાવ લાવજો, આપણે કેન્દ્રિયના કલેવર જ છે. એ કલેવર અંદર જાય છે. બાહ્યથી તપપદની આરાધના છે, પણ અંદરથી આવું એક કલેવર પણ ભવિષ્યમાં શરીરમાં ના આવે અને શરીર પોતે જ છટકી જાય, ચાલ્યું જાય, તો આ કલેવરોનું શમશાન આ બોડીમાં કરવાનું દુર્ભાગ્ય મને પ્રાપ્ત ન થાય, એવી અણહારી પદની ભાવનાથી મારે આ આંબિલ તપ કરવાનો છે. પુણ્યશાળી. આવી સમ્યક દર્શનની ભાવના, એ અનુકંપા. તો સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપા સ્વરૂપ જે સમ્યક દર્શન, એની ભૂમિકા દાખલા દ્રષ્ટાંત સાથે તમને સમજાવી. આ જ ભૂમિકા મૈણા અને શ્રીપાળના રાસમાં છે. સમય છે એટલે હજી થોડા પ્રસંગ મૈણા શ્રીપાળના પણ તમને બતાવું છું. પણ મૈણા શ્રીપાળના રાસની આટલી બધી મહત્તા કેમ? એ સમ્યક દર્શનની આ ભૂમિકા, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય અને અનુકંપાની જે ભૂમિકા, એ દ્રષ્ટાંતો તમે સાંભળ્યા પછી તમારા મનમાં ખુદને એમ થશે કે શ્રીપાળ મૈણાનો રાસ ખરેખર સમ્યક દર્શન શું ચીજ છે એની દર્શન કરાવે છે. તો પુણ્યશાળી, આજે સમ્યક દર્શનની ભૂમિકા તો
કરી છે. સમ્યક દર્શનના ભેદો, નીતિ નિયમો એનું પણ તમને દર્શન કરાવશું. પણ સાથે સાથે મારા મૈણા, મારા શ્રીપાદ એમના જીવનમાં કેવો સમ્યક દર્શનનો પ્રભાવ હતો પુણ્યશાળી, એ આપણે વિચારવાનું છે. કે સૌ પ્રથમ મૈણાને જ્યારે પિતાએ પ્રશ્ન પૂછ્યો, તું કોનાથી સુખી છે, પુણ્યથી શું મળે છે? મૈણાએ કીધું કે હું મારા કર્મોથી સુખી છું અને પુણ્યથી વિવેક પ્રાપ્ત થાય છે, શીલયુક્ત દેહ પ્રાપ્ત થાય છે, મોક્ષ મેળવાય છે. આ બધું મારા પુણ્યથી થાય છે, તમારાથી નથી થતું એવું રાજાને ન કીધું, પણ આ બધું મારા પુણ્ય કર્મોના કારણે થાય છે ને પુણ્ય કર્મોના કારણે આ મળે છે. પ્રજાપાલ રાજાને એ બોલાવવું હતું કે હું જ તને સુખી કરું છું, હું જ તને સુવિધા આપું છું, મેં જ તને મોટી કરી, મેં જ બધું તારું કર્યું, એવું મૈણા પાસે બોલાવવું હતું. પણ મૈણા જૈન ધર્મ પામેલી હતી. સમ્યક્તાના પક્ષમાં બેસીને કીધું કે પુણ્યથી આ બધું મને શીલયુક્ત દેહ પ્રાપ્ત થયો. તમે વિચારજો, આ શબ્દો તમારે સાંભળવા જેવા છે. અબ્રહ્મનું આચરણ કરતા પહેલા વિચાર કરજો. મૈણાએ પહેલો શબ્દ કીધો કે મને આ શીલયુક્ત દેહ મળ્યો છે ને એ પુણ્યના કારણે મળ્યો છે, એ ધર્મની આરાધનાના કારણે મળ્યો છે. મને આજે સાચો જવાબ આપવાનો વિવેક પ્રાપ્ત થયો છે ને એ પણ આ સુધર્મ પામ્યા પછીનો છે. અને છેલ્લે મને મોક્ષ મેળવવાની ઈચ્છા જે મારા મનમાં જાગૃત થઈ છે ને એ પણ આ જૈન ધર્મને જાણ્યા પછી. આવી દ્રઢ શ્રદ્ધા, આ સમ્યક્ત્વ સૌથી પહેલું મૈણાએ પોતાના સમ્યક દર્શનનું આવું દર્શન કરાવ્યું. આપણે બધાએ 10 દ્રષ્ટાંતે દુર્લભ દેહ મનુષ્ય બહુ મેળવ્યો એ આખી દુનિયા જાણે છે. પણ મારા દેહને શીલયુક્ત બનાવવો, મારા દેહને વિવેકયુક્ત બનાવવો, મારા દેહથી દેહાતીત બનવું, એ માટે આ ભાવ મળ્યો છે. એવું સમ્યક દર્શન આપણી પાસે ખરું આપણી પાસે. રાસના એક એક શબ્દો બહુ મહત્વના છે પુણ્યશાળી. વિવેક, શીલયુક્ત દેહ અને મોક્ષની અભિલાષા, આ 3 વસ્તુ જ્યારે પ્રજાપાલ રાજાને બતાવી, ગુસ્સો આવી ગયો. પણ પોતે ટસ્ટીમસ ના થઈ, પોતાનો અભિપ્રાય ના ચેન્જ કર્યો. આ જ છે. વિચાર કરજો, આવેશમાં આવેલા રાજાએ અપમાન કર્યું, અનાદર કર્યો, બદલો લેવા માટે કોઢિયા સાથે પરણાવી. લે, આ તારા પુણ્યથી, તારા ભાગ્યથી, તારા કર્મથી મળ્યું છે, તો આની સાથે મેરેજ કરી લે, લગ્ન કરી લે. પિતાજી, હા, આ મારા ભાગ્યથી મળ્યું છે, મારા પુણ્યથી મળ્યું છે, હું મારા પતિને આપની આજ્ઞાથી સ્વીકારી લઈશ. મનમાં ભીલ છે કે હું સંયમ લીધું હોત, જીન આજ્ઞાનું પાલન કર્યું હોત, તો આજે આ પિતાની આજ્ઞાનું પાલન ન જ કરવું પડત. પુણ્યશાળી સમજો, સમ્યક દર્શન શું ચીજ છે. પ્રભુ આજ્ઞા સિવાય કોઈ આજ્ઞા ન માનવી એ જ સાચું સમ્યક દર્શન છે. પણ બીજાની આજ્ઞા માનવી પડે ત્યારે અંદર ફીલ થાય, દુઃખ થાય. પણ કોઢિયા સાથે પરણી જાય પણ ના નથી પાડતી, હું નહીં પરણું. સિદ્ધાંતનું ખૂન નથી કરતી, સિદ્ધાંતને બચાવી લે છે. મારા પ્રભુએ, મારા શાસ્ત્રોએ, મારા સિદ્ધાંતે કહ્યું કે આપણે જે કર્મ કર્યું એ જ ફળ આપણને મળવાનું છે. પુણ્યશાળી, એ ફળ મને મળે છે. મેં ખોટું કર્યું હશે તો જ આજ મને કોઢિયો મળ્યો છે ને. પણ મારું કામ શું છે? આ કોઢિયાના કોઢ રોગને
આ કોઠિયાના કોઢ રોગને કેટલો દુઃખી હશે એનું દુઃખ દૂર કરવાની જવાબદારી મારા ઉપર છે. તો ભલે મને કોઠિયો મળ્યો, પણ એનું દુઃખ દૂર કરવાની જવાબદારી મારા ઉપર છે. શાસનની અભ્રાજના થાય છે. આવું ન બોલ્યો હોત તો મૈણા કેવા રાજકુમારને પરણત, પણ બોલીને એને બહુ ખોટું કર્યું. કોઠિયા સાથે પરણવું પડ્યું. મુનિચંદ્ર ગુરુ ભગવંત પાસે જાય. મુનિચંદ્ર શ્રી મહાત્માને વિનંતી બતાવે કે સાહેબ, શાસનની અભ્રાજના તો અટકાવી જ છે, પણ સાથે સાથે આ રોગથી પરાભવ પામેલા જીવને આંતરિક વેદના કેટલી હશે, આ વેદનાને પણ મારે દૂર કરવી છે. એ રૂપાળો થઈ જાય તો હું સારી લાગું, અને મારી જોડે ફરવા આવે તો અમે સારા લાગીએ, એ ભાવ નથી, એ મિથ્યા દર્શન છે. એ જીવને અત્યારે કેટલું દુઃખ આવતું હશે. વત્તા મારા પિતાએ રાજકુમારી તરીકે એને પરણાવી છે, તો એનાય મનમાં કદાચ એ ભાવ આવતો હોય કે રાજકુમારી પણ મારા જેવી રોગી થઈ જશે તો એનું શું થશે, એને પણ ભાવ આવતો જ હશે. પણ એના પહેલા આના દુઃખને પણ મારે દૂર કરવું છે. ભગવાન કઈક ઉપાય બતાવો. એ સિદ્ધ ચક્ર યંત્ર આપ્યું, જાઓ, બધું જ સારું થઈ જશે. શાસનની અભ્રાજના પણ અટકી જશે, અને આ નિરોગી પણ થઈ જશે. મને રૂપાળો પતિ મળે એવો ભાવ નહીં, મારો પતિ રૂપાળો જ હોવો જોઈએ એવો ભાવ નહીં, પણ મારા પતિના મનમાં આંતરિક આદિ વ્યાધિ ઉપાધિની કોઈ તકલીફ ન હોય એવો નિર્મળ, નિર્દોષ, પવિત્ર મનવાળો મારો પતિ હોવો જોઈએ. અને એ જ નવપદની આરાધના શરૂઆત કરી. એમનો કોઢરોગ મટી ગયો, રૂડા રૂપાળા થઈ ગયા. મૈણાને સાનો આનંદ છે, મારો પતિ રૂપાળો થઈ ગયો એનો નહીં, મારા પતિની જે ગુણવત્તા હતી એ અસલ બહાર આવી ગઈ. નિમિત્તથી એમને રોગ મળ્યો અને નિમિત્તથી દૂર થઈ ગયો. એ સૌભાગ્ય સમ્યક દર્શનના ફાળે જાય છે, નવપદના ફાળે જાય છે પુણ્યશાળી. એટલે જીવનમાં આવી દ્રઢ શ્રદ્ધા, બીજાના દુઃખને દૂર કરવાની એ અનુકંપા, મારા દુઃખને દૂર કરવાની પણ ભાવના, એ સમ. વિચાર કરજો, આ સમ, સંવેગ, નિર્વેદ, આસ્તિક્ય, અનુકંપાની આ 5 ભાઈની એક જોડી કેટલું સરસ આપણને સમજાવી જાય છે. આપણા સંસારમાં પણ આ જ રીતે રહેવાનું છે. પરહિત નિર્તા ભવંતુ ભૂતગણા. હા, બોલો છો ને, શિવ મસ્તુ સર્વ જગત, ચોથું ગુંઠાનું છે. પરહિત નિર્તા ભવંતુ ભૂતગણા, એ 6ઠું 7મું ગુંઠાનું છે. દોષા પ્રયાંતુ નાસમ, 8, 9, 10, 11 અને 12 ગુંઠાણા છે. સર્વત્ર સુખી ભવતુ લોકઃ, એ 13મું ગુંઠાનું છે. આ વાત કાલે તમને થોડીક, જે ગુંઠાણા સમજ્યા હશે એને સમજ પડશે. કાલે તમને થોડીક સમજાવી દઈશ પુણ્યશાળી. હવે અનાયાસે પણ 5-10 મિનિટ આપની વધારે લેવાઈ જાય છે. હવે કોઈ પ્રશ્ન હોય આપ પૂછી શકો છો. એ પૂર્વે આજના આ શ્રીપાલ રાજાનું રાસ ને નવપદની વિવિધતા બતાવતા પ્રભુ આજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો સંગ સમક મિચ્છામી દુક્કડમ પુણ્યશાળી. હવે આપને કોઈને પણ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. આવતીકાલે જ આવ્યું જ સમ્યક દર્શન, જે શ્રીપાલ મૈણાના જીવનના પ્રયોગો છે, અમુક પ્રયોગો તમને બતાવતો રહીશ, કારણ કે બહુ 60 જેટલા આવા પ્રયોગો છે. આપણે 2 જ પ્રયોગ થયા છે. હવે 60 જેવા પ્રયોગો આપણા જીવનમાં જો ઉતરી જાય ને તો આપણને મૈણા બનતા વાર નહીં થાય, શ્રીપાળ બનતા વાર નહીં થાય. સમ્યક દર્શન આવી જાય તો કોક ભાવમાં તો મૈણા શ્રીપાળ થશું જ પુણ્યશાળી. આશા રાખો.
અનુભવ શ્રદ્ધા રાખજો પુણ્યશાળી. બોલો. કોઈને પણ ક્વેશ્ચન હોય તો હેન્ડ રેઝ કરજો. ગુરુજી, એક જણાએ ચેટમાં પૂછ્યું છે કે હા પેલા તમે નવપદનું પેલા બતાવ્યા ને કે એકમ બે ત્રીજ હાજી હાજી માટે હાજી તે છેલ્લું પછી તમારું આપણે કઈ બાબત સંભળાયું નહીં તો એ જરાક રિપીટ કરશો? હાજી ફરીથી એક રિપીટ કરી દો. વદી એકમ બે તી ચોથ પાંચમ એ આચાર્ય પદની આરાધના, છઠ સાતમ આઠમ નોમ અને દસમ એ ઉપાધ્યાય પદની આરાધના, 11 12 13 14 અને અમાવાસા એ સાધુ પદની આરાધના. આ કૃષ્ણ પક્ષ જેને આપણે વદી પક્ષ કહીએ. હવે શુક્લ પક્ષ આપણે એને સુધી પક્ષ કહીએ. એકમ બીજ ત્રીજ અને ચોથ એ 4 દિવસ સમ્યક દર્શનની આરાધના, પાંચમ છઠ અને સાતમ 3 દિવસ સમ્યક જ્ઞાનની આરાધના, આઠમ નોમ અને દસમ 3 દિવસ સમ્યક ચારિત્રની આરાધના, 11 અને 12 2 દિવસ સમ્યક તપની આરાધના, 13 અને 14 2 દિવસ અરિહંત પદની આરાધના અને સુધી પૂર્ણિમા સિદ્ધ પદની આરાધના. અને આચાર્ય પદની આરાધનામાં આંબિલ, ઉપાધ્યાય પદની આરાધનામાં નેવી, સાધુ પદની આરાધનામાં 81, સમ્યક દર્શન પદની આરાધનામાં 81, જ્ઞાન પદની આરાધનામાં નેવી, ચારિત્ર પદની આરાધનામાં આંબિલ, તપ પદની આરાધનામાં ઉપવાસ, અરિહંત પદની આરાધનામાં પણ ઉપવાસ અને સિદ્ધ પદની આરાધનામાં પણ ઉપવાસ. આ વિધિ આમાં બતાવેલી છે. આ પાઠ શાસ્ત્રમાંથી ઝેરોક્સ કરીને આ પાનું લીધેલું છે. તમને પુણ્યશાળી જે મને સમય મળશે એ પ્રમાણે તમને મોકલી આપીશ પુણ્યશાળી. હાજી. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી, સરસ. બીજા કોઈને કંઈ પણ ક્વેશ્ચન કે કંઈ પણ કેવું હોય તો હેન્ડ રેઝ કરજો. આપણી પાસે વધારે સમય નથી. રાજેશભાઈ, તમારે કંઈ કેવું છે? પ્રણામ પંડિતજી. આ પુણ્યશાળી. આજે તો મારા સવાલનો જવાબ બરોબર આપી દીધો. મેં 2 દિવસ પહેલા ખાસ પૂછ્યું હતું કે મિથ્યાત્વ અને સંકિતમાં કેવી રીતે કન્વર્ટ કર્યું છે, અને આજે તમે જે શ્રીપાળ મહિનાની જે વાત કરી, હું રિયલી બોલી શકતો નથી અત્યારે, પણ જે તમે કીધું એમને જે સંસારમાં જીવન ઉઠાવ્યું અને જે રીતે વસ્તુ સ્થિતિને એમને ઘટાવી, અમને તો લાગે છે કે અમે ક્યાં છીએ, પણ આટલું સરસ એ લોકોનું જીવન હતું કે એ લોકોએ, મારા પાસે શબ્દ નથી પંડિતજી અત્યારે બોલવાના, પણ બહુ હું એકદમ ભરાઈ ગયો છું અત્યારે. પણ બહુ સરસનું આજનું લયું કે મિથ્યાત્વથી ભરેલા સંસારમાં પણ એ લોકોએ કેવી રીતે માર્ગ કાઢ્યો અને કેવી રીતે ધર્મને આટલું પ્રાધાન્ય આપ્યું. હું તો ફિદા થઈ ગયો પંડિતજી આ સાંભળીને. બહુ જ સરસ હતું આજનું પ્રવચન, બહુ જ સરસ હતું. બસ પ્રભુ પુણ્યશાળી, તમને કહું છું કે જીવનમાં જ્યારે પણ ભારતમાં આવો ત્યારે સારા સાધુ ભગવંતો પાસે 1-2 કલાક કાઢીને પણ એમની પાસે જ્ઞાનના અંશો લેજો. અમેરિકાની ભૂમિ ઉપર રહીને પણ તમારા જીવનમાં હવે ઓનલાઈન જ્ઞાનની એક વ્યવસ્થા થઈ છે, તો જ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ પુણ્યશાળી બહુ કરજો. ધીમે ધીમે આ જ્ઞાન એક એવું રત્ન છે કે આપણા હાથમાં હોય ને આપણા પરિવારને પણ સુધારી દે. કારણ કે ચિંતામણી રત્ન અને પારસમણી કરતા પણ અધિક મહિમા વાળું આ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. ખાલી આપણે આચરણમાં મૂકશું. શ્રીપાળ મહિનાને આચરણમાં મૂક્યો તો 10,69,000 વર્ષે પણ આપણે યાદ કરીએ છીએ ને. બસ એ રત્ન પેલું આપણે પકડવું છે. આખી દુનિયાને પછી તારવાની વાત, પેલું આપણે પકડવું છે. બસ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. શૈલેષભાઈ, તમારે કંઈ કેવું છે?
ના બસ રાકેશભાઈ કે રાજેશભાઈ કીધું બરાબર છે, પણ આ જે સમજાવ્યું છે આપે સમ્યક દર્શન વિશે, પણ ખરેખર એ બધું આપણે જેમ વાત કરી ને કે હું ક્યાં છું એ જ ખબર નથી ને આટલું બધું જે જાણ્યા પછી હવે એમ થાય કે આપણે જીવનમાં શું કર્યું અત્યાર સુધી એ જ ખબર નથી. એવા બધા તમે દ્રષ્ટાંતો સાથે આપ્યો ને કેમ જીવનમાં મૂક્યું છે બધા લોકો એને આપણે બી કેમ મૂકીએ એ આપણે જે સમજાવ્યું છે ખરેખર એ ખૂબ જ અનુભૂતિ, અને આપણે જેટલા આભાર ઉપકાર માનો એટલું ઓછું છે વાત તમારું. ખરેખર આ વાણી અમને સાંભળવા મળે વારે વારે, બસ એ જ. ને આ સાંભળવા જેવી વસ્તુ છે, ફરી ફરી તો ખ્યાલમાં ઉતરે, મગજમાં ઉતરે તો આચારમાં આવે છે. સરસ. બીજા કોઈને કંઈ કહેવું છે? કંઈ પણ કહેવું હોય તો હેન્ડ રેઝ કરજો તો અનમ્યુટ કરીશું. ફરીથી સાહેબજી ખૂબ ખૂબ ધન્યવાદ. ને રાજેશભાઈ અને શૈલેષભાઈ કે કીધું તેમ આજનું પ્રવચન ખરેખર આપણને ટચ કરી જાય એવું હતું. અને લાઈક રાજેશભાઈની જેમ શબ્દ જ નથી કે કેવી રીતે આપણે એને વર્ણવી શકીએ. તો ખૂબ ખૂબ આભાર. અને તમે જે સમજાવ્યું એવી જ રીતે જ કાલે પણ અમને આટલું જ્ઞાન મળશે એવી આશા સાથે આજે આપણે વિદાય લઈશું. તે પહેલાં ખાલી પચકાન અને માંગલિક સંભળાવજો. પાણહાર પાણહાર પચકાય, દિવસચરણ પચકાય, પાણહાર પચકાય, ચોવ્યમ પિયારમ પાણમ કાયમમ સાયમમ તણામ સાસાકરણમ માત્રાકરણમ સૌ સમય વ્યત્યાકરણમ ઓસરે. પાણહાર દિવસચરણ પચકાય, અંધણાપૂર્ણમ સાસાકરણમ માત્રાકરણમ સૌ સમય વ્યત્યાકરણમ ઓસરે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. શુભરાત્રિ. અને બધા તપસ્વીઓ સાટામાં રહેજો અને કાલે આપણે પાછા મળીશું.